કેમ પણ રાજા આ ધડફડિયાનું કામ કેવું? હા હો બાપા, હવે કોઈ આપણું નામ ન લે ગામમાં. હવે હું શું કહું છું રાજા હા. અને રોકડ, હા. હવે છે ને આપણે છે ને કપાસ સોપા જવાનું છે. એ બાપા, કપાસ સોપાની ક્યાં વાત કરો? મહિના દીથે આપણે ખેતર આટો મારવા નથી ગયા. અવડા ઝાડા ઉભા છે બોરડીના, ખબર છે? એ આપણા ખેતરમાં નહીં, ઈ ઝાડા ઉભા ને ઈ વાલકાના ખેતરમાં. મને આપણા ખેતરની નો ખબર હોય. એ સમજો વાલકાઈ સાહ ને એ બધું પાડ્યું હતું કે નહીં? હા હે પછી મેં ધડફડિયાને કીધું ને, હું કહું આ ખેતર જેવું છે ને એવું મારું ખેતર કરી નાખીને મારું ખેતર છે એવું એનું કરી નાખ. એટલે ઝાડા એનામાં ઉઈ ગયા. કમાલ છે તો બાપા, હવે કપાસિયા સોપા નથી જવા. એવું કોણ મહેનત કરે? સીધું હવે આને કયો રોકડા થઈ જાય. એ આ રોકડા નથી આપતો, ઈ તો વાંધો છે. અને મહેનત કરવાની, આ જ્યાં કામ કરવાનું હોય ને ઈ કરશે, બાકી પૈસા નહીં વાત રાખવાની. એટલે મહેનત તો આપણે કરવાની. અને આમ જો આ એમ કે ને કે આને ઉડાડવો છે તો એને ઉડાડવું, આને કૂતરો બનાવી નાખવો છે તો એને કૂતરો બની જાય, એમ બધું કામ કરશે, બાકી પૈસા સિવાયની વાત. એ બાપા, તો હું તો શું કહું છું, કાંઈક જાદુનો શોધ કરવી. બધા જોવા આવશે તો પૈસા આવશે કે નહીં? હા ઈ બરોબર, મહેનત ની મહેનત. હા, અને આને કહેવાનું તારે જાદુ કર્યા કરે. બરોબર. હા એ બનેવી રેવા જો. સરપંચ ને ઘરે આવીને ધમકી આપીને જશે કે માયાજાળ હકેલ લેજો, અને જો તમે ગામમાં ક્યાંક શો કરશો ને તો ઈ સને પોલીસ કેસ કરશે અને આપણે હંધાઈ જેલમાં જાહું ને ધડફડિયો અહીંયા પડ્યો રહે. એ રૂખડ, આ મને બધી ખબર છે. સરપંચ ને વાંધો કયો છે કે મેં વાલકાનો ઓલું ખેતર ઓલું કરી નાખ્યું કે નહીં, એટલે ઈ વાંધો છે. હવે આપણે જ આવીએ રાજા હા વાલજીભાઈ આગળ, એમ કે તારું હતું એવું ખેતર કરી નાખવી. હા, પછી તો કાંઈ સરપંચ ને વાંધો નથી. હે પછી આપણે સરપંચ કેવી કે અમારે સરઘસ કરવાનું છે, બરોબર ને? હાલો હાલો. એ બાપા, શું છે? શું કરવાનું છે હવે? આમ જો કાલ કા પરમ દી છે ને 2 દીમાં વરસાદ આવવાનો છે, અને કાલ તો દ્વારકા છે ને 10 ઇંચ વરસાદ પડ્યો. હે? તો ના કા ખેતર નું કરો હવે. હા, સાચી વાત છે તારી. ઈ જ કીધું, ગોપલાને ફોન કરીને કીધું, ઘરે ગયો કે મારે આગળ જો હમણાં વાલજીભાઈ ટેમ છે નહીં. ઈ કે આયા મારે તમારે તો કરી તો દીધું હું તમને. હું કહું ભાઈ કરી દીધું, પણ બધી ભૂખડીઓ ઘણી કરીને વિયો ગયેલો છે. પણ બાપા ઈ ક્યાં એક જ છે ગામમાં ટ્રેક્ટર વાળો, બીજાને કોક ને ફોન કરો ને કે આપણે ખેતર એમને પડ્યું રહે. ભાઈ ઈ તારી સાચી વાત છે, પણ જેને કહેવાનું કહેતા હોય એને કહેવાનું હોય, કાપી બીજાને થોડું કહેવાનું હોય. હવે એક જ કામ કરવી, આજે છે ને તું હાલ મારી હારી ભૂખડિયાને ધડફડીઓ લઈ લઈને ભૂખડિયાને મારવી, તો જ આપણું કામ થાય એમ છે. નકર હવે આપણું કઈ કામ જ નથી થવાનું. હા ઈ કર્યું બાપા. હાલ ભૂખડિયા આગળ આમાં આવ્યા. હાય હાય હાય. એ આવ્યો. તારી આગળ કેમ આવતા હતા? કેમ કેમ હું? આમ જો હવે ઈ વાત જવા દે હવે. અને હું તને શું કહું છું, હું કેતું? એ અમે શિયો રાખ્યો છે, એટલે તારે જો આવવાનું. શો રાખ્યો? અરે તારો શો તો આમ જો થાવાય નો દો, હાલવાય નો દો ક્યાંય. એ વાલજી કાકા, એમાં તમારે પણ શું વાંધો છે? અરે વાંધો જ હોય ને. આ તારે ખેતર અમારું કેવું કરી નાખ્યું જોઈ તો. આપણે છે ને કોઈને વાંકા ન બોલાય, જે માણસ જે ખાતા હોય ને એને ખાવા દેવાય. આ તો આમ કે તારા બોલ તારા ખેતરમાં આટલા ઝાડ, તારા ખેતરમાં આમ છે. હા પણ ઈ ભલે ને કીધું હોય, અમને થોડી ખબર હતી કે તારી ગાવો ધડફડીયો છે. તારો શો નહીં છે, ગમે એમ કઈ તારે જે થાય કરી હાલ. પણ તારા વાંધો શું છે? વાંધો બીજો શું હોય? વાંધો શું હોય? ખેતર નો વાંધો છે એમ ભાઈ. ને? હા હવે હું આગળ તારું હતું એવું ખેતર કરી દઉં, પછી તું સરપંચ ને કહેજે એને કે આને શો કરવા દો. હા તે વાંધો નહીં. સરપંચ ને તમે તારો ફોન કરી કહી દો, પણ મારું ખેતર હતું ને એવું ને એવું થઈ જવું જોઈએ. અરે એવું ને એવું થઈ જાય. બોલ પગે લાગે હવે. પગે લાગુ? હવે 7 વાર પગે લાગવું પડે. 7 વાર? રાવ દે, હાલો રાવ. અરે એમ રે ઉભો રે, પગે લાગી એ વાત બરોબર, પાછું થઈ જવું જોઈએ, ધ્યાન રાખજે. અરે થઈ જાય થઈ જાય. એ ધરફડિયા, આનું હતું ને એવું ખેતર કરી નાખે. જો આમ પગે લાગે છે હો, પાછો ધ્યાન રાખજે. જય તડફડિયા, જય તડફડિયા, જય તડફડિયા, જય તડફડિયા, જય તડફડિયા. બસ હા હવે તમ તારે હવે થઈ જાય ને? અરે થઈ ગયું, થઈ જાય નહીં થઈ ગયું. હા તો વાંધો નહીં. હવે તમ તાર તમારી ક્યાં પાસે છે? હવે આપણે સરપંચ આગળ જઈને સરપંચ ને કહેવાનું એમ કે આને છે ને ઓલી રજા આપો, આ શો કરે છે. હા તો કાંઈ વાંધો નહીં. તમે સાવ સરપંચ આગળ એમની ખેતર જોતા બી અમારું બરોબર છે કે નહીં? હા હા વાંધો નહીં, હાલો. જાઓ. હાલો બાપા. હાલો. હવે બેડ આવી ગયો લે. હા હા હવે ભલે વરસાદ આવે ને તો આપણું ખેતર વવાઈ જાય. લે હા ભાઈ ભૂખડ હું આવ્યો? એ સરપંચ છે ને તમારી રજા લેવા આવ્યા છે. એ ભૂખડ, એમાં રજા ન લેવાનું. સમજો તમે તઈને ગામ મેકીને જાતા હોય ને એમાં ગામ રાજી જ હોય. તમ તારે ઉપડો જ તી, અત્યારે જ તી, નો હોય ને તો ભાડું આપું. એ સરપંચ, એમ ગામ મેકીને નથી જવાના. તો હજી તો અહીંયા બાપ દાદાની જમીન ઘર ખોડા બધું છે અમારું. ઠેક એવું છે તો હું રજા લેવા આવ્યા? એમાં સરપંચ એવું છે ને કે અમારે છે ને જાદુગર કરવો છે, અને જાદુગર શો કરવો છે. એટલે મંજૂરી લેવા આવ્યા. એ રાજા,
અને તમને અને જાદુના શો ની હું મંજૂરી આપમ, તમને કાંઈ ન આપવાના. તમે આજકાલ આમ કરો ગામમાં તો છોકરા ગાયબ કરી નાખો તો મારે તો ફરિયાદ આવે કે નહીં? એટલે જાદુના શો ની મંજૂરી તમને ન મળે. એ સરપંચ હવે છે ને અમારે ઈમાનદારીથી ધંધો કરવો છે. ઈ તો તમે 3 વર્ષથી વાતો કરો, કોઈ દી ઈમાનદારી ધંધો કર્યો? 3 એમાંથી એકે કર્યો? 5 પૈસા કમાવાના છે, કાંઈ અમારે 500 રૂપિયા ટિકિટ નથી રાખવાની. રાજા કકડાટ ન કરતા. તમે જો જાદુના શો કરવાના હોય ને તો પેલા મારે જોવું પડે કે તમે કેમ જાદુ કરો. એમ 4-5 જણા જોઈવી, પછી મને એમ લાગે કે આમાં કાંઈ કોઈને તકલીફ નથી તો તમને મંજૂરી આપું, બાકી એમના મંજૂરી હું ન આપું. કાંઈ વાંધો નહીં સરપંચ. અને જો બાળકોની ટિકિટ ખાલી 50 રૂપિયા અને મનોરંજન કરે અને બાળકો રાજી થાય. કાંઈ વાંધો નહીં. પેલા એમ જો વાલજીભાઈ, પથુભાઈ ને 3-4 જણા જોવી, જો મને ઠીક લાગે ને તો મંજૂરી આપીશ. નકર હે ને ગામમાં શો નહીં, ગામમાં રાવાય નથી દેવાના, કારણ કે ગામ હાવ કંટાળી ગયું છે તમારથી. ના 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 સરપંચ, પેલા આપણે તમ તારે જો. આ તો વાંધો નહીં, જાઉં જોવા આવી જાય તમારે. હાલો. હવે વરસાદ આવે તો હાલો. તું આવ્યો, જાવ નીકળ સમાધાન કરવા સમાધાન. એ તારી એને છે ને મારે સમાધાન જોતું જ નથી. મને થપાટ મારી ગઈ એટલે તારી એને પાર્ટનર ભાઈ કે ધુબે નથી કરવાનો, મારા ઘરે તું દેખાવાય નહીં. આપણે ભાઈ જબરપુરા નીકળાવ. એ ના 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 પથુભાઈ, આપણે એવું ક્યાં કઈ બાજુ નતું જ તે થોડા ભૂખડે કાક આમ કર્યું ને એમાં આપણે બાજી પડ્યા. ઈ વાત છે ને કે જાદુ મંત્ર કરતો તો ને કે આ બેને મારવા મળતા આપણે બાધવા જો માંડ્યા. એટલે આપણે સરખો ધંધો નથી કરતા ભૈજાનો. બત્રી હજી ટાઈમ છે હો, વરસાદ આવ્યો નથી કે તો ભજીયા નો ચાલુ કરી દેવું છે. એ પથુભાઈ હવે ઈ રેવા દો ને, ઈ ધંધામાં મેં તમને હું કીધું ગુણ દઈ ગઈ એટલે ઈ ધંધો હવે ઈ જવા દ્યો બધો. મારે આગળ એક નવો ધંધો છે. નવો ધંધો છે? હા, કયો ધંધો? આ લે વેચનું, મકાન લે વેચનું, જમીન લે વેચનું. દલાલ બનવું છે એમ કે ભાઈ. આ દલાલ. ઠીક છે, એમાં મારું શું કામ છે? એ પથુભાઈ, અત્યારે કેટલાની જમીન વેચાય, કેટલાના મકાન વેચાય, એમાં આપણો કેટલો ફાયદો. 1-1 ટકો 2-2 આવે તો હું ગયું. ખોટું નથી એમાં. હા, તો આ મકાનનો હું ભાવ આવે? તારે શું કામ છે આ મકાનનું જાણીને? આપણે વેચી દેવી પથુભાઈ, અને છે ને મકાનના પૈસા આવે ને એમાં આપણે અડધો ભાગ. એ તારો છે તો ભાગ. મકાન મારું હું વેચને તું છે ને અડધા પૈસા લઈ આવતો. જાવ દે તું મારું મકાન ને જમીન બધું વેચાઈ જાવ દે. એ નાના પથુભાઈ, અને જો આપણું હાલી ગયું તો જમીન રાખી દેવું. કાંઈ ન ધકાવો, તું મારું છે ને તું વેચીને ખાઈ જાય એવો છો. નીકળ આ પણ ઘરાક લાવું મકાનના. સરપંચ આવ્યો. સરપંચના કહી દો મકાન લેવું હોય તો. એ નથી વેચવાનું પણ. એ પથુભાઈ, નવીના છો? આ નવરો છું સરપંચ. તો હાલો જાદુનો શો જોવા જવાનો છે. લે આપણા ગામમાં કોણ જાદુ છો લે? આપણા ગામમાં હવે ભૂખડ જાદુનો શો કરે નહીં, આપણે જોવા જવાનું છે. એ સરપંચ તમારી બુદ્ધિ ગેર માની ગયો છે શું હવે એને જાદુનો શો ન દેવાય. કોઈ ગામના છોકરા બોકરા ગાયબ કરી દે. એ સરપંચ, હવે એની વાત જાય તો ડખો થઈ ગયો તમારો ડખો. પથુભાઈ, મને ઈ જ ખબર છે કે ઈ બધાના છોકરા ગાયબ કરી જ નાખે, એટલે જ મેં કીધું મંજૂરી તને નહીં મળે. એમી 4-5 જણા જોવી તારો જાદુનો શો, મને ઠીક લાગે તો મંજૂરી આપજો. અને આપણે ક્યાંના પૈસા દેવા, મફતમાં શો જોવાનો છે. જો આપણને ઠીક લાગે ને તો હું મંજૂરી આપીશ, નકર કહી દેવાનું આ બધું વીટવી લે અને ગામની બહાર નીકળ હાલ એમ. ઠીક ટ્રાયલ કરવાની છે એમ કે ને. હા, જોવા જવાનું છે અને એના વાડામાં રાખ્યો છે જાદુનો શો. પત્રી નવી રવે ચાલ તું અમારે આ રીતથી. હા તે હાલો, મારે શું કામ છે? હું વિચાર તો દલાલ નહીં, પણ પથુભાઈ ના પડે છે. એ ભાઈ તારે કરો તો એકલા ધંધો કરજો. આયા ભાઈ કાંઈ દેખાતો જ નહીં. હાલો જાદુનો શો શરૂ થઈ જ જવાનો છે. હાલો હાલો હા ચાલો. જાદુગર 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 ભૂખડ જાદુગર. એ વાલજીભાઈ, જાદુગર જોવા આવ્યો હોય તો આ લાકડી લઈને હું કામ આવ્યો અહીંયા પણ? આ સરપંચ બરાબર ખેલ ન થયો હોય ને તો પછી છે ને બરાબર ની થાય હો લાકડી થી. ભૂખડ જાદુ હરખું બતાવજે, નકર લાકડી ખાવાનો વારો આવશે તો એને ધ્યાન રાખજો. અરે સરપંચ, જાદુગર હરખો જ બતાવીશ તમ તારે, તમે જોતા રહી જાઓ. એમ હા હા તો બતાવી લે. એ ગરબડિયા, હવે આમ જો ધ્યાન રાખજે અને મારી આબરૂ ન જાય એનું ખાસ ધ્યાન રાખજે હો પાછો. હા, અને સરપંચ નું હવે સ્વાગત કઈ ભૂલતી. ક્યાં વાત. લો સરપંચ લાય. એ જો તો વાલજીભાઈ, અત્યારથી જ મારી મસ્કરી કરવાના આવી રીતના હોય ગુલાબ ગાયબ કરી નાખ્યું. પહોંચી ગયો. એ સરપંચ, જાદુગર કોને કહેવાય? હા હા હા, ઈ બરોબર છે. ઈ સરપંચ સાચી વાત છે. જાદુ કરવા એટલે લોપ થઈ જાય. હાલો, હા હા હવે કાંઈક બીજું બતાય ભાઈ. હા. હે સરપંચ, આમાં કઈ છે? ખાલી ખોખું છે. અને ખોખું. એ બતાવો બતાવો બતાવો. હા, લ્યો લ્યો લ્યો. એ ભાઈ ખાલી જ છે, ઠીકાણું મારે. ખાલી ખાલી. ખાલી ખાલી. હા ખાલી ખાલી. હવે એમાંથી હું બતાવવાનું છે ઈ કે ને? હા એ તો બતાવશે, આપણે જોઈ લે હું કાઢી. હે હા હે હાય ઉપર આ પકડી જા.
સરપંચ જોઈ લો પેલા તપાસ કરી લો. હા ઉપર તપાસ કરી લેજો આમાં છે હું એમ હા જોઈ લો જો સરપંચ આમાં કાંઈ છે એ ખાલી ફોકું છે ભૂખડા હા બસ એમ હાલો હવે બોલો કોઈને જોવું છે હવે ના 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 હવે નથી જોવું. હે ના ના હવે સરપંચે જોયું એટલે બધું આવી ગયું એમાં. હા હું તોડે ઈ? હવે ખબર કાંઈ નીકળવા નથી એમાં કાંઈ સિયાત નથી શું નીકળે હે હા સરપંચ પાયવા નીકળ્યા કબૂતરા. વાહ વાહ અરે વાહ ભાઈ વાહ. ભાઈ વાહ એ આમાં કાંઈ મજા ન આવી વાલજીભાઈ બીજો જાદુ કયો ને બતાવે હાલો બોલો હવે હું જોવું છે એમ કહીજો હવે છે ને સરપંચ કૂતરું બનાવવાનું કહી દો. હા કહીજો હવે આ કૂતરું લાઈન પર દેખાડે એમ નાય. હા અહીંયા હા ઉપર ટેબલ ઉપર. એને જો કડી આવે છે કેતો નહીં હવે કયડે હું છે કૂતરું આવે ત્યાં તો ભારે વાતો ત્યાં ઉડતા ઉડતા આવે એવું થોડું છે. હાલો જોજો હા વાહ ભૂકડ વાહ જાદુગર હો પણ મજા આવી જોવાની એમને બધો થાય છે હા હે? બસ જો તો ખરી. એ વાલજીભાઈ આમાં કાંઈ મજા ન આવી કૂતરું ઉડાડે કબૂતર ઉડાડે માણા ઉડાડે ને તો હું માનું હા હા તો અમે માન્યો. લઈ લો હાલો આ ટેબલ લઈ લો લઈ જતો એ તમાર વાહ લઈ જાઓ તમ તારે ચાલ હા હા ભૂકડ માણા ઉડાડ ને અરે ઉડાડી નાખું હા તો વાંધો નહીં હા એ વાલજીભાઈ કોને ઉડાડવા હાલ હાલ ઉડી આપણે આપણા બાળકને ગમે ને ભલે ઉડાડ્યા. હું હોય એના મને તો ઉડાડી જ દે ને સરપંચ ને ઉડાડે તો માનવાનું. આ ઈ વાત તારી પત્રી હાચી એના માણા તો ગંપ લઈને ઉડાડ નાખે તો તો? આપણે હું મજુ મને ઉડાડ મને હા હાલ ઉડી હા હાલો. ઉડાડ ને. હા, હા લે એ બોખાડ આવનો ઉડાડી મૂકતો સરપંચ ને. રે આના ઓછા કરશે હવે. જોજો હવે બાપા આ શું સરપંચ ને આમ કહો ઊંચા કર્યા સરપંચ ને હો ભાઈ ભાઈ. બરાબર એટલે ટેપો હશે. હા પણ જોઈ લે હા બાપા હોટી ફેરવો હા હા છે કાંઈ છે હા એનેથી ગજબડા નહીં નહીં. બાપા ઉપર તો ઉપર આઈ બા. જોઈ લો તમે તારે. હા ક્યાં એનેથી ગજબડા કાવો. હે વાહ ભૂખડ વાહ બાકી વાહ. કેમ પણ એ ભૂખડ આ હવામાં ઉડાડતો મને તું હા ઉડાડી ન દેતો બેઠો તો ઉતાર એ ભૂખડ ભાઈ મને ખબર છે તું જાદુગર છે ઉતાર હવે એ સરપંચ હવે છે મંજૂરી આપો છો કે હવે ઉપર ઉડાડી દઉં હા ભૂખડ આજથી જ તને મંજૂરી આપી ગામમાં કાલથી જ ખેલ કરજે